અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત વોલીબોલ પ્રીમિયર લીગ સિઝન 1 યોજાઈ હતી। જિલ્લા કક્ષાની લીગમાં 120 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। 8 જેટલી ટીમને ઓક્શનમાં ખેલાડી ખરીદ કર્યા હતા। ફાઇનલમાં પટેલ બ્રધર્સ ટીમ ચેમ્પિયન બની જ્યારે મહાકાલ અંકલેશ્વર રનર્સ અપ રહી હતી। ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત વોલીબોલ રમતમાં જિલ્લા કક્ષાની IPL તર્જ પર ભરૂચ જિલ્લા વોલીબોલ પ્રીમિયર લીગ સિઝન 1 યોજવામાં આવી હતી। કુલ 8 ટીમ વચ્ચે યોજાયેલ લીગમાં પ્રથમ 120 ખેલાડીઓનો ઓક્શન યોજવામાં આવ્યો હતો, જે વડે ટીમ માલિક દ્વારા 8 ટીમ વચ્ચે GIDC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્ટેટ વોલીબોલ કોર્ટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન પ્રસંગે નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા, પાલિકા સભ્ય સુરેશ પટેલ સહિત વોલીબોલના જિલ્લા અગ્રણી રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। ફાઇનલ મેચ પટેલ બ્રધર્સ ટીમ અને મહાકાલ અંકલેશ્વર વચ્ચે યોજાઈ હતી, જેમાં પટેલ બ્રધર્સ પ્રથમ જિલ્લા વોલીબોલ લીગ ચેમ્પિયન બની હતી તો મહાકાલ અંકલેશ્વર રનર્સ અપ રહી હતી। ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્લેયર અને બેસ્ટ શૂટર ભાવેશ પટેલે જાહેર કરવામાં આવ્યો હતો। સમગ્ર લીગ અંકલેશ્વરના વોલીબોલ પ્લેયર જિગ્નેશ પટેલ, વિમલેશ વસાવા, જૈનિશ પટેલ, દેવેશ પટેલ અને સાથી મિત્રો દ્વારા કરી સફળતાપૂર્વક ટુર્નામેન્ટ પાર પાડી હતી।